નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 ઇંગ્લિશ વિષયની અંદર અત્યારે આપણે આઈડિયલ બુકમાં લખીશું. ચાલો એમાં પેજ નંબર 66 ખોલો. એમાં યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ એના આપણે 1 થી 16 પ્રશ્ન જોઈ ચૂક્યા છીએ, બરાબર. અને આપણે આઈડિયલ બુકમાં લખી પણ લીધા છે. હવે ક્વેશ્ચન નંબર 17 17મો પ્રશ્ન છે એ જોઈએ. આપણે નેહાબેન વિશેનો જે પેરેગ્રાફ સમજ્યા ગોલુસ ફેમિલી વિશે, કે એ કઈ જગ્યાએ ફરવા ગયા હતા, કોણ કોણ ગયા હતા, એના આધારે હવે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય પણ બનાવવાનું છે. આપણે તમે પેરેગ્રાફ સમજ્યા હતા એના આધારે અહીંયા લખવાનું છે, બરોબર. એરેન્જ ધ વર્ડ્સ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ મેક સેન્ટેન્સ, તો કે શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો. અહીંયા તમને બધા જે શબ્દ આપેલા છે એ આડાઅવળા શબ્દ આપેલા છે. આપણે ગુજરાતીમાં પણ તમારે એવા વાક્ય પૂછાય છે ને, આડાઅવળા અક્ષર હોય એનાથી સાચો શબ્દ બનાવવાનો હોય. અહીંયા આપણે એવી રીતે આડાઅવળા વાક્ય આપેલા છે, આડાઅવળા શબ્દો છે, એના આધારે વ્યવસ્થિત વાક્ય તૈયાર કરવાનું છે. પહેલું ઉદાહરણ આપણે જોઈએ. પહેલું છે એક્ઝામ્પલ આપણને આપેલું જ છે, નેહાબેન ફ્રૂટ હેઝ. તો એને ક્રમમાં શબ્દ ગોઠવતા કયું વાક્ય બન્યું? તો કે નેહાબેન હેઝ ફ્રૂટ્સ. નેહાબેન હેઝ ફ્રૂટ્સ. હવે બીજું વાક્ય કયું છે? તો કે ગોલુ પ્લેઇંગ ઇઝ. ગોલુ પ્લેઇંગ ઇઝ. તો અહીંયા સાચું વાક્ય કયું બનશે? સૌથી પહેલા તો કેપિટલ અક્ષર કયો છે? તો કે જી. તો ગોલુ નામ છે વ્યક્તિનું, એ આવશે. ગોલુ ગોલુ ઇઝ ગોલુ ઇઝ પ્લેઇંગ. ગોલુ ઇઝ પ્લેઇંગ. હવે ત્રીજું વાક્ય, પિંકુ ગોલુસ સિસ્ટર ઇઝ. પિંકુ ગોલુસ સિસ્ટર ઇઝ. તો અહીંયા સાચું વાક્ય કયું બનશે? સૌથી પહેલા શું લખવાનું છે? તો કે પિંકુ. પી આઈ કેપિટલ અક્ષર જ કરવાનો છે. પી આઈ એન કે યુ. પી આઈ એન કે યુ. પિંકુ ઇઝ ગોલુસ. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. એસ આઈ એસ ટી ઈ આર. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. ફૂલ સ્ટોપ. હવે ચોથું વાક્ય, ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુસ. તો એને ક્રમમાં ગોઠવતા કયો શબ્દ પહેલા આવશે? તો કે રોહિતભાઈ. આર ઓ એચ આઈ ટી રોહિતભાઈ. રોહિતભાઈ ઇઝ ગોલુસ. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. એફ એ ટી એચ ઈ આર. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. પાંચમું વાક્ય, ગોલુસ રેડ ઇઝ બોલ. ગોલુસ રેડ ઇઝ બોલ. તો એમાં શું આવશે? તો કે ગોલુસ બોલ ગોલુસ બોલ ઇઝ રેડ. ગોલુસ બોલ ઇઝ રેડ. ફૂલ સ્ટોપ.
ગોલુનો દડો લાલ છે. આર ધેર સ્ટુડન્ટ ઇન ધ 50? આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ 50 ક્લાસ? તો સૌથી પહેલા અહીંયા શું આવશે તો કે ધેયર. ધેયર આર THERE there are 50 students STUDENTS. There are 50 students in the class. In the class. સાતમું, પિંકુ ગોલુસ is sister. Is Pinku Golu's sister? Is Pinku Golu's sister? ક્વેશ્ચન માર્ક કરવાનો છે. આઠમો, is a balloon man there? તો સૌથી પહેલા શું આવશે તો કે there. There is a balloon man. BALLOONMAN. There is a balloon man. Has he balloons? તો ન્યા આવશે he has balloons. 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 He has balloons. દસમું, for go they picnic by bus. They go, અહીંયા સૌથી પહેલા આવશે they, THEY. they go for picnic. They go for picnic. They go for PICNIC picnic by bus. A bat has who? Who has a bat? Who has a bat? Who has a bat? નેહાબેન, ફરીથી એકવાર જોઈ લઈએ. પહેલું છે નેહાબેન હેઝ ફ્રૂટ, તો કે નેહાબેન પાસે ફ્રૂટ છે. ગોલુ ઇઝ પ્લેઇંગ, તો કે ગોલુ રમે છે. પિંકુ ઇઝ ગોલુ સિસ્ટર, તો કે પિંકુ છે એ ગોલુની બહેન છે. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર, રોહિતભાઈ ગોલુના પપ્પા છે. ગોલુસ બોલ ઇઝ રેડ, ગોલુનો દડો લાલ છે. There are 50 students in the class. ત્યાં 50 વિદ્યાર્થીઓ. There એટલે ત્યાં 50 વિદ્યાર્થીઓ, ક્લાસની અંદર 50 વિદ્યાર્થીઓ છે. Is Pinku Golu's sister? શું પિંકુ ગોલુની બહેન છે? There is a balloon man. There is a balloon man. ત્યાં ફુગાવાળો છે. He has a balloons. તેની પાસે દડા છે.
ધે ગો ફોર પિકનિક બાય બસ, તેઓ બસમાં બેસીને પિકનિકમાં ફરવા માટે ગયા. હુ હેઝ અ બેટ, બેટ કોની પાસે છે? હવે એક્ટિવિટી 6, રાઇટ ધ ડિટેલ્સ અબાઉટ ધ પર્સન અકોર્ડિંગ ટુ ધ ગિવન એક્ઝામ્પલ. ઉદાહરણમાં આપ્યા મુજબ વ્યક્તિની વિગતો લખો. ઉદાહરણમાં આપ્યા મુજબ વ્યક્તિની વિગતો લખો. એક્ઝામ્પલ આપ્યું છે. સૌથી પહેલા તો એ જોઈએ એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં શું કીધું છે તો કે રીના 6 years old, રીના 6 years old, સ્ટુડન્ટ સ્ટાઇલિંગ હેર શોર્ટ. હવે એના વાક્ય બનાવેલા છે આ શબ્દ ઉપરથી. રીના ઇઝ ગર્લ, રીના ઇઝ અ ગર્લ. સી ઇઝ 6 years old, સી ઇઝ 6 years old. રીના છોકરી છે, તે 6 વર્ષની છે. સી ઇઝ સ્ટુડન્ટ, સી ઇઝ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થીની છે. સી હેઝ સ્ટ્રેટ હેર, સી ઇઝ શોર્ટ, તે ટૂંકી છે. હવે આપણે આ જે રીતના વાક્ય લખેલા હતા એવી જ રીતના આપણે અહીંયા વાક્ય બનાવવાના છે. કેટલા બનાવવાના છે તો કે આના ઉપરથી તો કે મિસ્ટર વસંત, એક વાક્ય અહીંયા કેટલા બન્યા તો કે 1 2 3 4 અને અહીંયા 5 વાક્ય બનાવેલા છે. બરોબર. હવે અહીંયા આપણે 3 વાક્ય દરેકના 3 લીટી આપી છે. 3 વાક્ય બનાવશું. એક લીટીમાં એક વાક્ય લખવાનું છે. સૌથી પહેલા શું આપ્યું છે તો કે મિસ્ટર વસંત 22 years, સોરી વિદ્યાર્થી મિત્રો, 42 years old, એટલે કે 42 વર્ષ. અન એન્જિનિયર અને ટોલ. તો ચાલો લખીએ એના વિશે. મિસ્ટર વસંત, મિસ્ટર વસંત is 42 years. Mr. Vasant is 42 years old. ફૂલ સ્ટોપ. પછી બીજું તો કે he is an engineer, engineer, engineer. ત્રીજું વાક્ય he is tall, he is tall, tall, tall. હવે ફરીથી એકવાર જોઈ લઈએ તો કે મિસ્ટર વસંત is 42 years old. તો કે મિસ્ટર વસંત છે એ 42 વર્ષના છે. he is an engineer, તે એન્જિનિયર છે. he is tall, તે ટોલ એટલે ઊંચું, તે ઊંચા છે. હવે બીજું લખીએ. મિસ રાની, મિસ રે 36 year old, a teacher fat. તો સૌથી પહેલા લખીએ
Miss Rai is 36 years old. Full stop. She is a teacher. She is a teacher. She is ત્રીજું વાક્ય. She is FAT fat. Full stop. Mrs. Rai is 36 years old. તો કે શ્રીમતી રાય છે 36 વર્ષના છે. She is a teacher. તે શિક્ષક છે. She is fat. તે જાડા છે. ફેટ એટલે જાડું. હવે ત્રીજું જોઈએ. રાજ 10 years old. A student. curly hair એટલે વાકડિયા વાળ. તો સૌથી પહેલા લખીએ પહેલું વાક્ય. રાજ is 10 years old. He is a student. He has curly hair. Raj is 10 years old. તો કે રાજ છે એ 10 વર્ષનો છે. He is a student. તે વિદ્યાર્થી છે. He has curly hair. તેના વાકડિયા વાળ છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 67 ઉપર ક્વેશ્ચન નંબર 19. રાઇટ pairs of words as so in the example. ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે શબ્દોની જોડ બનાવીને લખો. એક્ઝામ્પલ તો કે curly hair. એવી રીતના અહીંયા આપણે જે શબ્દ આવ્યા હતા curly hair, પછી સ્ટ્રેટ હેર, એ રીતના જોડી બનાવી અને લખવાની છે. તો ચાલો લખીએ આપણે. તો સૌથી પહેલા આવશે ટોલ બોય. TALL ટોલ બોય. કર્લી હેર. એવી રીતના આપણે આવી જોડી બનાવવાની છે. સ્વીટ ટોલ બોય, પછી સ્વીટ SWEET. સ્વીટ ગ્રેપ્સ એટલે કે મીઠી દ્રાક્ષ. ઊંચો છોકરો મીઠી દ્રાક્ષ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. GRAPES સ્વીટ ગ્રેપ્સ. પછી છે બિગ ક્લાસરૂમ મોટો વર્ગખંડ. BIG બિગ. CLASS
ડબલ એસ આર ડબલ ઓ એમ બિગ ક્લાસરૂમ એ મોટો વર્ગખંડ. પિંક ડ્રેસ PINK પિંક DRESS પિંક ડ્રેસ ગુલાબી ડ્રેસ. પછી બાજુમાં લખીએ COLOURFUL કલરફુલ BALLOONS કલરફુલ બલૂન્સ એટલે રંગબેરંગી ફુગા. ગુડ GOOD ગુડ ફ્રેન્ડ એટલે ગુડ એટલે સારો, સારો મિત્ર. FRIEND ગુડ ફ્રેન્ડ એટલે સારો મિત્ર. CLEVER ક્લેવર ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. CLEVER ક્લેવર ફોક્સ. વેઇઝ ગર્લ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 19 સુધી કમ્પ્લીટ કર્યું. હવે પ્રશ્ન નંબર 20. તો એની અંદર શું કરવાનું છે તમારે પ્રશ્ન નંબર 20 ની અંદર? તો કે પ્રશ્ન નંબર 20 છે એની અંદર તમારે એક્ટિવિટી 7 જે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ હતી બરોબર, એના આધારે ક્વેશ્ચન 20 ની અંદર માહિતી લખવાની છે. ક્વેશ્ચન 20 ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ નેમ્સ ઓફ યોર ફેમિલી મેમ્બર્સ. ફેમિલી એટલે કે તમારા કુટુંબ. તો અહીંયા તમારે તમારા કુટુંબના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. શું કરવાનું છે? તમારા કુટુંબના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા હું તમને સમજાવું, હું અત્યારે લખીશ નહીં બરોબર, તમારે તમારી જાતે ઇંગ્લિશમાં નામ લખવાનું છે. અત્યારે યાદ ન રહીએ તો પેન્સિલથી લખી લ્યો, પછી અહીંયા ઇંગ્લિશમાં લખવાનું, પેન્સિલથી સાઈડમાં લખજો. પહેલી ખાલી જગ્યા I am. તો અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. કોનું નામ લખવાનું છે? તમારું નામ. ઇંગ્લિશમાં લખવાનું છે I am. જે નામ હોય, રાજ હોય, રેશમા હોય, જે નામ હોય. I am રાજ, રાજ હોય તો. ખુશીત હોય તો ખુશીત. તો અહીંયા લખવાનું તમારું નામ ઇંગ્લિશમાં. પછી બીજી ખાલી જગ્યા માય ફાધર્સ નેમ ઇઝ. તો અહીંયા તમારે તમારા પપ્પાનું નામ ઇંગ્લિશમાં લખવાનું છે. પછી ત્રીજી ખાલી જગ્યામાં માય મધર્સ નેમ ઇઝ. તો ત્રીજી ખાલી જગ્યામાં તમારા મમ્મીનું નામ ઇંગ્લિશમાં લખવાનું છે. ચોથી ખાલી જગ્યા માય સિસ્ટર નેમ ઇઝ. તો અહીંયા તમારી બહેનનું નામ ઇંગ્લિશમાં લખવાનું છે. અને પાંચમી ખાલી જગ્યામાં માય બ્રધર્સ નેમ ઇઝ. છેલ્લી પાંચમી ખાલી જગ્યામાં તમારા ભાઈનું નામ ઇંગ્લિશમાં લખવાનું છે. હવે ક્વેશ્ચન 21 રાઇટ ધ નેમ્સ ઓફ યોર રિલેટિવ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ. રિલેટિવ એટલે કે સગા સંબંધીઓ, ફેમિલી પરિવારના સભ્યો. તો કે તમારા કુટુંબીજનોના નામ લખો. અહીંયા માત્ર તમારા કુટુંબ વિશેની માહિતી હતી. હવે તમારા પૂરા પરિવાર વિશેની માહિતી કે દાદા, દાદી, મામા, માસી, બહેન, ભાઈ દરેક વિશેની વાત આમાં આવશે, જે આપણે પાઠ્યપુસ્તકની અંદર પણ કરેલું છે બરોબર. તો તમારા કુટુંબીજનોના નામ લખો. તો સૌથી પહેલાં કોનું નામ લખવાનું છે? તો કે અંકલ, મેટ્રનલ અંકલ એટલે કે મામા. પછી પેટ્રનલ અંકલ એટલે કાકા. પહેલાં મામાનું નામ લખવાનું છે, પછી કાકાનું, પછી ભાઈ, બ્રધર એટલે ભાઈ, પછી ફાધર એટલે પિતાનું, માય સેલ્ફ એટલે કે હું એટલે તમારું નામ. પછી અહીંયા માસીનું નામ લખવાનું છે, ફોઈનું નામ લખવાનું છે, બહેનનું અહીંયા ગુજરાતીમાં તમને આપેલું જ છે, અને અહીંયા તમારા મમ્મીનું નામ લખવાનું છે. હવે નીચે તો કે નાના અને નાની એ બંનેના નામ સાથે લખવાના. પછી દાદા અને દાદીનું બંનેનું નામ સાથે લખવાનું છે બરોબર.
તો આ બે પ્રશ્ન 20 અને 21 છે તમારે ઘરે જાતે એના જવાબ લખવાના છે. એક્ટિવિટી 8 solve the puzzle, use the words given in the bracket. કે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરો અને ઉખાણાનો જવાબ આપો. તો અહીંયા જવાબમાં કયા કયા શબ્દ આપેલા છે જવાબ? તો કે સનફ્લાવર, સ્ટાર્સ, ચેર, કાઇટ, એલિફન્ટ. હવે ઉખાણું જોઈએ આપણે. પેલું છે ઇટ ઇઝ અ બિગ એનિમલ. ઇટ ઇઝ અ બિગ એનિમલ. તો કે તે મોટું પ્રાણી છે. બિગ એટલે મોટું, એનિમલ એટલે પ્રાણી. ઇટ હેઝ 2 લોંગ ટીથ. તેને લાંબા દાંત છે. ટીથ એટલે દાંત. તેને 2 લાંબા દાંત છે. ઇટ હેઝ 1 ટ્રંક. તેને એક સૂંઢ છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો ચાલો એમાં લખો જવાબ એનો. સૂંઢ કોને હોય? હાથીભાઈ. હાથીભાઈને ઇંગ્લિશમાં શું કહેવાય? એલિફન્ટ. તો પેલો અક્ષર કેપિટલ કરવાનો છે. એલિફન્ટ. પછી બીજું છે ઇટ હેઝ નો વિંગ્સ. તેને પાંખો નથી. બટ ઇટ ફ્લાઇઝ ઇન ધ સ્કાય. પરંતુ તે આકાશમાં ઉડે છે. ફ્લાઇઝ એટલે ઉડવું, સ્કાય એટલે આકાશ, બટ એટલે પરંતુ. ઇટ ઇઝ નોટ અ બર્ડ. તે પક્ષી નથી. વોટ ઇઝ ઇટ? તો એ શું હશે? આકાશમાં ઉડે, પ્રાણી પણ નથી, પક્ષી પણ નથી અને પાંખો પણ નથી, તો પણ તે આકાશની અંદર ઉડે છે. તો શું આવશે? આપણે એલિફન્ટ આવી ગયું. પછી સનફ્લાવર, સ્ટાર, ચેર કે કાઇટ? કાઇટ એટલે પતંગ. તો ચાલો પહેલો અક્ષર કેપિટલ કરો. KITE કાઇટ. હવે પેજ નંબર 68 પર જોઈએ. It has 4 legs. તેને 4 પગ છે. It cannot walk. We sit on it. તેને 4 પગ છે. લેગ્સ એટલે પગ. પરંતુ તે તે ચાલતી નથી. We sit on it. તેની ઉપર બધા બેસે છે. What is it? તો બોલો એ શું છે? તો કે ચેર, કે જેને 4 પગ છે પણ એ ચાલતી નથી. આપણે માત્ર એનો બેસવા માટે ઉપયોગ કરીએ છીએ. ચેર એટલે ખુરશી. CHAIR ચેર. ચોથું છે they twinkle during night. They are small and stay in the sky. આપણે એનું ગીત પણ ગાઈએ છીએ ને, અને રાત્રે દેખાય છે ને આકાશની અંદર નાના નાના, અને એ ચમકે પણ છે. તો એ શું છે? તો કે સ્ટાર. સ્ટાર એટલે તારાઓ. સ્ટાર્સ. STARS. સ્ટાર્સ એટલે તારાઓ. It is a yellow flower. તો કે પીળું ફૂલ છે. It always turns towards the sun. તે સૂર્યની સામે ઝૂકેલું રહે છે. સન એટલે સૂર્ય. હંમેશા તે કોની સામે હોય છે? તો કે સૂર્યની તરફ. તો એ કયું ફૂલ છે? સૂર્યની તરફ કયું ઝૂકેલું રહે છે? તો કે સનફ્લાવર. SUNFLOWER. સનફ્લાવર. હવે જોઈએ એક્ટિવિટી 9 ઇંગ્લિશ ઉચ્ચાર અને ગુજરાતી. બ્રાઉન એન્ડ ફરી.
કથાઈ અને રૂવાટીવાળી. કટરપિલર ઇન અ હરી, પતંગિયાની ઈયળ ઉતાવળી. ટેક યોર વોક, ચાલતી જા. ટુ ધ શેડી લીફ ઓર સ્ટોક, છાંયડાવાળા પાંદડા અથવા દાંડી સુધી. ઓર વોટ નોટ, અથવા કંયાય પણ. માય બી અ લવલી સ્પોટ, કદાચ કોઈ સુંદર સ્થળ પર. સ્પોટ એટલે સ્થળ. ટુ ટોડ સ્પાય યુ, કોઈ દેડકો તારા પર નજર નહીં રાખે. નો બર્ડ પાસ બાય યુ, કોઈ પક્ષી તારી પાસેથી પસાર નહીં થાય. ગ્રો અપ એન્ડ ફ્લાય, મોટું થા અને ઉડ. એઝ અ લવલી બટરફ્લાય, એક સુંદર પતંગિયાની જેમ. તો આ કોને કહે છે? તો કે ઈયળને કહે છે કે પતંગિયાની ઈયળ છે કથાઈ અને રૂવાટીવાળી, પતંગિયાની ઈયળ ઉતાવળી, કે પતંગિયાની જે ઈયળ હતી એને કે ચાલતી થા, છાંયડાવાળા પાંદડા અથવા દાંડી સુધી, અથવા કંયાય પણ. અને જલ્દી તું મોટી થા અને ઉડવા લાગ. કેવી રીતે? તો કે પતંગિયાની જેમ. હવે આ જે એક્ટિવિટી 9 છે એના આધારે આપણે માય પેજ 2 છે. જો સે ઇફ ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે કહો. રેફરન્સ માય પેજ 2, તો આપણે પાઠ્યપુસ્તકની અંદર માય પેજ 2 છે એ શીખી ચૂક્યા છીએ, બરોબર. તો એના આધારે ખરા ખોટાનો જવાબ આપવાનો છે, રાઈટ રોંગનો. ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર, તો નદી પસાર કરતો તો માણસ, તો કે ના. શું કરતો તો? ડેઝર્ટ એટલે કે રણ પસાર કરતો હતો, એટલે પેલું રોંગ એટલે કે ફોલ્સ, એટલે ખોટાની નિશાની. પછી બીજું, ધ મેન વોઝ ગોઈંગ વિથ કેમલ, તે કેમલ એટલે ઊંટ, તે માણસ છે એ ઊંટની સાથે જતો હતો, તો કે હા. રણમાં તે કોની સાથે જતો હતો? ઊંટ સાથે, એટલે રાઈટ, ટ્રુ એટલે સાચું. ત્રીજું, ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ, તો કે કેમલ છે આઉટસાઇડ, તે આઉટસાઇડ ધ ટેન્ટ, તે માણસ છે એ ટેન્ટની સાઈડમાં હતો, તો કે સાચું. ચોથું, ફર્સ્ટ ધ કેમલ આસ્ક્ડ ટુ પુટ હિઝ લેગ્સ ઇનસાઇડ ધ ટેન્ટ, તો કે રોંગ, એમાં આવશે ખોટું. પહેલાં એને શું કીધું હતું? કે હું મારું માથું છે એ પહેલી વાર એને પૂછ્યું કે હું મારું માથું છે એ તંબુની અંદર રાખું, જ્યારે આમાં પગ વિશેની વાત કરી હતી. લેગ્સ એટલે પગ. ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર, કે એ ઊંટ છે પોતાના માસ્ટર એટલે કે એના જે માલિક છે એની સાથે સૂતું હતું, તો કે ના. ઊંટ છે એ તંબુની બહાર સૂતું હતું, એટલે ફોલ્સ એટલે ચોકડીની નિશાની કરો. ધ માસ્ટર અલાઉડ ધ કેમલ ટુ પુટ્સ હિઝ હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ, ઇનસાઇડ ધ ટેન્ટ, તો કે માસ્ટર છે કેમલ પુટ્સ હિઝ હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ, તો કે તંબુની સાઈડમાં માસ્ટર હતા, તો કે સાચું. એટ ધ એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ, કે છેલ્લે લાસ્ટની અંદર માણસ છે ક્યાં હતો? તો કે તંબુની બહાર, એટલે રાઈટ આવશે, બરોબર. તો આ માય પેજ 2 છે આપણે સમજી ચૂક્યા હતા. એના આધારે આપણે આઈડિયલ બુકની અંદર આ 7 ખરા ખોટા પણ પૂછાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે અહીંયા યુનિટ 3 છે એટલે આઈડિયલ બુકમાં કમ્પ્લીટ થાય છે. બધા ઘરે આઈડિયલ બુકની અંદર યુનિટ 3 ની જેટલી એક્ટિવિટી ક્વેશ્ચન છે એની તૈયારી કરજો. તો અહીંયા સુધી અત્યારે રાખીએ છીએ. બાય વિદ્યાર્થી મિત્રો.